ગુજરાત એટીએસને આતંકવાદ વિરોધી ઓપરેશનમાં વધુ એક મોટી સફળતા મળી છે। પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આતંકવાદીઓને પોલીસે ઝડપી લીધા છે। આ અગાઉ 3 જુલાઈએ એટીએસની ટીમે બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 આતંકીઓને પકડ્યા હતા। આ 8 આતંકીઓની સઘન પૂછપરછ બાદ વધુ 5 નામો સામે આવ્યા હતા, જેના પગલે ગઈકાલે 16 જુલાઈએ આ 5 આરોપીઓને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી દબોચી લેવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાની હેન્ડલર્સના સીધા આદેશોનું પાલન કરતા હતા। તેઓ ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે મોટું ષડયંત્ર રચી રહ્યા હતા અને અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે મળીને વિસ્ફોટકોનું ગુપ્ત પરીક્ષણ પણ કરી રહ્યા હતા। હાલ આ 5 આતંકીઓને એટીએસની મુખ્ય કચેરી ખાતે લાવીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। દેશના આવા જ મહત્વના અપડેટ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।